કેમ છો બધા? આજે આપણે બનાવીશું બિસ્કિટની રેસીપી. બિસ્કિટની રેસીપી બનાવવા માટે મેં અહીં મેદો લીધેલો છે 200 ગ્રામ, 100 ગ્રામ ખાંડ લીધેલી છે અને ઇલાયચી અને મીઠું આપણે મિક્સ કરીને લીધું છે અને ઘી આપણે નોર્મલ ગરમ કરીને લીધેલું છે. હવે આપણે મેદો અને જે દળેલી ખાંડ છે એને બરાબર ચાળી લઈશું અને ચાળીને જ બનાવવાનું. ચાળીને બનાવશો તો જ સારા બનશે. અને હવે આપણે આ જે ઘી છે જે આપણે નોર્મલ ગરમ કરેલું છે તે એડ કરીશું અને ઇલાયચી અને મીઠું જે આપણે એક ચપટી જ લેવાનું છે, જે મેં મિક્સ કરેલું છે એ એડ કર્યું. હવે આપણે આને હળવા હાથથી આપણે આ લોટ બાંધવાનો છે. આપણે રોટલીનો જે લોટ બાંધીએ છીએ એ રીતે આપણે લોટ નથી બાંધવાનો અને મોયણ આપણે આ રીતનું મુઠ્ઠી વડે એવી રીતે અંદર એડ કરવાનું છે. હવે આપણે આ જે પાણી છે એ જરૂરિયાત મુજબ લેવાનું છે અને જો અંદર ઘી વધારે પડી જાય તો અંદર થોડો લોટ એડ કરજો, નહીંતર વણતા ફાવશે ને. અને પાણી આપણે જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે જ એડ કરવાનું છે અને આવી રીતે જ આપણે લોટ બાંધવાનો છે, જે હળવા હાથથી જ લોટ બાંધવાનો. અને આવી રીતે આપણે થોડું પાણી લઈ અને બરાબર મિક્સ કરી લઈશું લોટને. હવે આપણે આ જે લોટ છે એ તેને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું કે તેનાથી આ જે લોટ છે તે બરાબર સેટ થઈ જશે. 10 મિનિટ પછી આપણે આ જે લોટ છે તે આવી રીતે એકદમ મુલાયમ થઈ જાય છે અને આને આપણે આવી રીતે મિક્સ કરી લઈશું. અને ઓવન વગર આ રેસીપી એકદમ સરસ બને છે. હવે આપણે આવી રીતે વણી લઈશું અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પડવાળા બિસ્કિટ અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. હવે આપણે બે સાઈડમાં આવી રીતે વાળી લેવાનું છે અને આ બાજુ પણ આ બે સાઈડથી આપણે વાળી લેવાનું છે અને હવે ફરી આપણે વાળી લઈશું. આવી રીતે આપણે વણી લેવાનું છે. આવી જ રીતે મારી ચેનલમાં ઘણી બધી રેસીપી મેં આપેલી છે નવી ટ્રીપ્સ સાથે, તો તમે જરૂરથી જોજો. આવી રીતે આપણે બે સાઈડમાં વાળી લેવાનું છે અને પછી એક જ સાઈડ વાળવાનું છે અને જે નીચે જે વાળેલો ભાગ છે એ આપણે અંદર દબાવી લેવાનું છે અને આવી રીતે ગોળ આપણે શેપમાં કરી લેવાનું છે કે જેનાથી આપણને વણતા ભાવે. તો આવો ગોળ શેપ કરવાનો છે. હવે આપણે વણી લઈશું અને ભાખરી જેમ બનાવીએ છીએ એવી રીતે ભાખરીથી આપણે આ જાડું રાખવાનું છે. આવી રીતે આપણે બરાબર વણી લેવાનું છે. અને દિવાળી ઉપર બનાવશો તો પણ આ રેસીપી એકદમ સરસ બને છે અને આનો ટેસ્ટ પણ સરસ આવે છે. જેમ કે આપણે પાર્લે બિસ્કિટ ખાતા હોઈએ એ ટાઈપનો આનો ટેસ્ટ આવે છે. હવે આપણે આને ચોરસ કરવાનું છે, પણ આપણે ચોરસ કરવા માટે કટિંગ કરવાનું નથી. એને કરવા માટે આપણે હાથની મદદથી અથવા તો વેલણની મદદથી ચોરસ કરી લેવાનું છે. ચોરસ કરવાથી જે એને આપણે પીસ કરીશું એ પીસ સારા બનશે અને એનો પીસનો જે શેપ સારો બને છે આવી રીતે ચોરસ કરવાથી. હવે આપણે પીઝા કટરથી કટ કરી લઈશું અથવા તો ચપ્પુ હોય તો ચપ્પાથી કટ કરી લેવાનું અને આને જે સાઈઝના આપણે ટુકડા બનાવવા હોય એ સાઈઝના આપણે આ પીસ બનાવી લેવાના છે. હવે આપણે ચમચીનો જે પાછળનો ભાગ છે એનાથી આપણે આવી રીતે ડિઝાઇન કરી લઈશું અને તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો. અને હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે બિસ્કિટ એડ કરીશું. તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો આ બિસ્કિટને આપણે ધીમા તાપથી તળવાના છે અને આપણે એક એક કરીને જ એડ કરવાના છે, બધા એક સાથે એડ કરવાના નથી. અને આપણે આને જે તળતા 10 મિનિટનો ટાઈમ લાગે છે એટલે આપણે ધીમા તાપથી તળશો તો જ આ સારા બનશે. અંદરથી અને બહારથી આપણે થોડા કડક કરવાના છે અને અંદરથી તેના જે પડ બને
એટલા માટે આપણે ધીમા તાપથી તળવાના છે. અને આવી રીતે આપણે ચમચીની મદદથી પલટાવવાના છે. તો આવી રીતે આ તળાઈ જાય છે અને ઓવનની પણ જરૂર નથી પડતી. આવી રીતે તળીને બનાવીએ છીએ તો પણ ઓવન ના હોય એ ટાઈપના જ આપણને લાગે છે. હવે આપણે કાઢી લઈશું અને આવી રીતે તળીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક ડીશમાં સર્વ કરીશું અને હું તમને એક કટિંગ કરીને જ બતાવીશ કે આ બિસ્કિટ કેવા સરસ બન્યા છે. હવે આ જે બિસ્કિટ છે તે જુઓ અંદરથી એકદમ પડવાળા અને ઉપરથી ક્રિસ્પી એકદમ સરસ બિસ્કિટ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવી હોય તો તમે શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલમાં બીજી પણ ઘણી બધી રેસીપી છે અવનવી, તે તમે જરૂરથી જોજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.